હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13 કે જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 16 માર્કની અંદર પૂછાય છે. અને તેના આજે આપણે જોવાના છે મોસ્ટ આઈએમપી એવા દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. અને તેમાંથી આપણે જોવાનું છે આજે દાખલા નંબર 10. તો જે દાખલા નંબર 10 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. અને નીચે છે એ તમને જે એનો વર્ગ છે એ આપેલા છે, એટલે જે કોષ્ટક છે એ આપેલું છે. અને આ દાખલો છે એ જુલાઈ 2022 માં 3 ગુણની અંદર પૂછાયેલો છે. એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે કહીએ તો મોસ્ટ આઈએમપી એવો દાખલો છે. તો આની અંદર જે મને વર્ગ આપેલા છે, પેલા તો એ વર્ગને હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારના મને વર્ગ અને આવૃત્તિ આપેલી છે અને આમાંથી મારે એનો મધ્યસ્થ શોધવાનો છે. તો હંમેશા ગમે ત્યારે તમારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ તો શોધવી જ પડે. તો સૌપ્રથમ હું આની સંચય આવૃત્તિ શોધીશ. તો સંચય આવૃત્તિ કેવી રીતની શોધાય? તો સંચય આવૃત્તિને જો આપણે સંકેતમાં કહીએ ને તો શું કહેવાય? CF કહેવાય. એટલે CF બરાબર સંચય આવૃત્તિ શોધવી હોય તો શું કરવાનું? તો કે જે આ પહેલું પદ હોય ને એને એમને રાખવાનું. એટલે 5 હતા એ એમને એટલે અહીંયા લખી નાખ્યા 5. હવે આ બંને પદનો આપણે સરવાળો કરવાનો. એટલે 5 ને 8 કેટલા થશે? 13. એટલે હું અહીંયા લખી નાખું છું 13. પછી આ બંને પદનો આપણે સરવાળો કરવાનો. એટલે 3 અને 0 કેટલા થાય? 3 અને 2 ને 1 કેટલા થશે? 3. એટલે આ કેટલા થઈ ગયા? 33. હવે આ બંને પદનો આપણે સરવાળો કરવાનો. તો 5 ને 3 કેટલા થાય? 8. અને 1 ને 3 કેટલા થઈ જશે? 4. હવે આ બંને પદનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર? તો આ બંને પદનો સરવાળો કરી તો 7 × 14 ને 15. તો અહીંયા આવશે 5 અને વધી પડી 1 એટલે 4 ને 1 કેટલા થઈ જશે? 5. હવે આ બંને પદનો સરવાળો કરવાનો. એટલે અહીંયા બરાબર કેટલા આવી જશે? 60. એટલે એનો મતલબ એમ થયો કે આ ટોટલ જે સંખ્યા છે, જો તમને એમ થતું હોય કે તમે સાચું લખેલું છે કે ખોટું, એ તમારે કેમ તપાસવું? તો આપણે શું કરવાનું? જે આ CF લખેલો છે ને, આખો CF ને વેરીફાઈ કરી નાખવાનો. એમાં તમે જે માપ લખ્યું છે, અહીંયા જે 60 આવ્યા છે, એ જ પ્રકારે જે તમારું FI છે એ બધાનો સરવાળો કરીને ચેક કરી નાખવાનો. શું એમાં 60 જોવા મળે છે કે નથી જોવા મળતા? જો જોવા મળતા હોય તો એનો મતલબ એવો થયો કે તમે જે આ ગણતરી કરી છે એ સાચી છે. એટલે આપણે ટૂંકમાં અહીંયા જો n બરાબર જોઈએ તો n બરાબર કેટલા જોવા મળે છે? 60 જોવા મળે છે. હવે ગમે ત્યારે તમારે મધ્યસ્થ શોધવું હોય તો જો મધ્યસ્થનું સૂત્ર આવું છે, m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h. હવે જો આની અંદર જેટલી માહિતી છે ને એ બધી માહિતી આપણે શોધવાની છે. હવે હંમેશા જ્યારે પણ આપણે મધ્યસ્થ શોધવો હોય ત્યારે સૌપ્રથમ આપણે n/2 કરવું પડે. એટલે સૌપ્રથમ હું શું કરીશ? જે મને n આપેલા છે એને ભાગ્યા 2 કરીશ. n બરાબર હતા 60. તો 60 ને ભાગ્યા 2 કરીએ એટલે કેટલા જોવા મળે છે? 30. હવે મારે CF ની અંદર જોવાનું છે કે 30 કે 30 પછીનું તરત જે મોટું પદ આવતું હોય એની આપણે જોવાનું. તો આમાં આપણે જોતા જઈએ તો 30 પછીનું તરત મોટું પદ આવતું હોય ને આ પદ છે, જે 30 પછીનું તરત મોટું આવે છે. આ આખી લાઈન છે ને આપણા માટે મહત્વની છે, એ ધ્યાન આપવાનું. જે તમે આ મેળવ્યું છે 33, એ જ લાઈનની અંદર અહીંયા જે પદ જોવા મળે એ આપણા માટે થઈ જશે f. જે વર્ગ જોવા મળે એને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ અને આ મધ્યસ્થ વર્ગની જે અધર સીમા છે એ આપણા માટે થઈ જશે l. અને જે આ પદ આપણે સિલેક્ટ કર્યું હતું એની ઉપરનું પદ છે એ આપણા માટે થઈ જશે CF. એટલે ટૂંકમાં જે માહિતી મને મળી છે ને એ માહિતી હું અહીંયા લખી નાખું છું. તો સૌપ્રથમ l બરાબર કહીએ તો l બરાબર મળેલા છે 20. પછી f બરાબર કહીએ તો f બરાબર પણ કેટલા છે? 20. પછી CF બરાબર કહીએ તો CF બરાબર કેટલા છે? 13. અને એની સાથે સાથે હજી અહીંયા જોઈએ તો આપણે h ની પણ જરૂર પડે. તો h એટલે શું થાય? તો h એટલે વર્ગ લંબાઈ થાય. વર્ગની જે લંબાઈ છે ને એને આપણે h કહીએ. એ કઈ રીતની શોધી શકાય? તો કે ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી નાખવાની. ઉધ્વ સીમા મને 10 આપેલી છે, એમાંથી અધર સીમા 0 છે, એને બાદ કરી નાખું તો h બરાબર મને કેટલા મળશે? 10. એટલે આની વર્ગ લંબાઈ કેટલી થશે? 10 થશે. એટલું મને મળી ગયું. હવે આપણે જે આ કિંમતો છે એ કિંમતોને આ સૂત્રની અંદર મૂકી અને એનો મધ્યસ્થ છે એ શોધી લઈએ. તો જો આપણે કિંમત મૂકતા જઈએ તો પેલા જોઈએ l બરાબર આપણી પાસે કિંમત હતી 20 પ્લસ n/2 બરાબર કેટલા મળ્યા હતા? 30 માઇનસ CF બરાબર કેટલા છે? 13 એના છેદમાં f. તો f બરાબર કેટલા છે? 20.
અને ગુણ્યા શું આપેલું હતું h, તો h બરાબર કેટલા છે 10. જોઈએ તો આ મીંડું અને મીંડું તો ઉડી જશે. હવે જે પદ વધ્યા છે અહીંયા 20 છે તો 20 ને એમને એમ રાખું છું પ્લસ. અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો 30 છે એમાંથી મારે કેટલા બાદ કરવાના છે 13 બાદ કરવાના છે. તો નોર્મલી વિચારીને 30 માંથી 10 જાય તો વધે 20 અને 20 માંથી પાછા હજી આપણે 3 બાદ કરી નાખી તો કેટલા વધશે તો 17 વધે છે. એટલે અહીંયા કેટલા આવે છે 17 અને એને ભાંગ્યા કેટલા કરવાના છે 2. બરાબર 17 ભાંગ્યા કેટલા કરવાના છે 2 કરવાના છે. હવે અહીંયા જે પદ છે એ લખી નાખું છું 20 પ્લસ અહીંયા કરવાના છે 17 ભાંગ્યા 2. હું અહીંયા ભાગાકાર કરીને પણ સમજાવું છું, એકદમ ડિટેલમાં દાખલો સમજાવું છું. તો જો દાખલો પસંદ આવતો હોય તો તેને લાઈક કરી વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો કેવો લાગી રહ્યો છે એ પણ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો જો 17 ને આપણે 2 વડે ભાગીએ તો શું થશે કે જો આપણે જોઈએ તો 2 નો ઘડિયો બોલતા જઈએ તો 2 અઠ્ઠા કેટલા થાય 16 થાય. એટલે વૈધા કેટલા 1. હવે અહીંયા પોઈન્ટ મૂકું ને અહીંયા 0, 2 પચા 10 એટલે શેષ મળી ગયો 0. એટલે એનો મતલબ એવો થયો કે આનો ભાગાકાર કરતા જવાબ કેટલો જોવા મળે 8.5. હવે સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ થઈ જાય 20 ને 8 કેટલા થશે 28 થશે અને પાછળ 0.5 હતા એટલે શું મળશે 28.5. આ મને શું જોવા મળ્યો છે આનો મધ્યસ્થ જોવા મળે છે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 28.5 છે અથવા તો 28.5 થાય એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.